આજે ફોન લાઈન પર સૌથી પહેલા તો માનસીભાઈ સ્વાગત છે આપનું ટીવી 13 ગુજરાતી ઉપર અને સાથે જ ખૂબ ખૂબ અભિનંદન આપને આપના ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશ્વાસનો કળશ ઢોળવામાં આવ્યો છે। શું કહેશો માનસીભાઈ? ભારતીય જનતા પાર્ટીનું રાષ્ટ્રીય નેતૃત્વ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી, આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, અમારા પ્રદેશનું નેતૃત્વ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા હર્ષભાઈ સંઘવી, આ બધાનું હૃદયપૂર્વક આભાર માનું। ભારતીય જનતા પાર્ટીએ મને ખૂબ નાની ઉંમરમાં ખૂબ મોટી જવાબદારી આપી છે। પાર્ટીએ મને ભૂતકાળમાં જિલ્લાનો અધ્યક્ષ પણ બનાવ્યો હતો, જિલ્લાનો મહામંત્રી બનાવ્યો હતો, વિધાનસભાની ટિકિટ પણ આપી હતી, પણ અનફોર્ચ્યુનેટલી હું ચૂંટણી જીતી નતો શક્યો, 900માંથી ચૂંટણી હારી ગયો હતો। એ પછી પાર્ટી મને સંગઠનના દરેક કામમાં જોડાવાનો પ્રયત્ન કર્યો। પાર્ટી મને ઓબીસી મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકેની પણ જવાબદારી આપી અને અત્યારે આજે પાર્ટીએ મને રાજ્યસભાના સાંસદ તરીકે ઉમેદવાર તરીકે પણ જાહેર કર્યો છે। માનસીભાઈ, શું આપને ખબર હતી પહેલાથી, આશા હતી કે પછીથી આ તમારા માટે પણ એક સરપ્રાઈઝ રહ્યું? સરપ્રાઈઝ હોય, ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા જે નિષ્ઠાપૂર્વક કામ કરતો હોય એને ગમે ત્યારે જવાબદારી મળી શકે છે। આ ભારતીય જનતા પાર્ટી એક જ એવી પાર્ટી છે કે જ્યાં કોઈ વસ્તુ ફિક્સ નથી હોતી, ગમે ત્યારે ગમે એને સમયે યોગ્ય સમયે જવાબદારી મળતી હોય છે। એટલે મને પણ અચાનક એક ફોન આવ્યો અને એમાં મને જાહેરાત થઈ છે, મને હૃદયપૂર્વક મને પણ ખૂબ હર્ષ અને લાગણી થઈ છે। બિલકુલ બિલકુલ, આભાર માનસીભાઈ, અમારી સાથે જોડાવા બદલ, અમારી સાથે